નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ખાંડ અને ખાદ્ય તેલ પછી હવે ગરીબોની કસ્તુરી મનાતી ડુંગળી શા માટે ગરીબ અને મધ્યમ વર્ગની આંખમાં આંસુ લાવશે? કારણ કે ગયા અઠવાડિયે આપણે જોયું કે ખાંડના ભાવમાં લગભગ 20 થી 30 રૂપિયા પ્રતિ કિલોનો વધારે થયો, તો ડુંગળીના ભાવ કે જે 35 થી 40 રૂપિયા હતા એ આજની તારીખે 60 થી 65 રૂપિયા થઈ ગયા છે. એટલે ડુંગળીના ભાવમાં પણ પ્રતિ કિલો 60 થી 65 રૂપિયા થયા. એનો અર્થ એ કે લગભગ 20 થી 25 રૂપિયા વધ્યા છે અને હજી આ ભાવ વધારો આવનારા 1.5 થી 2 મહિનામાં વધશે. એટલે ડુંગળીનો ભાવ જો 80 રૂપિયા પ્રતિ કિલો તહેવારોની સિઝનમાં થાય તો નવાઈ પામવા જેવું નથી. અને ઓક્ટોબર નવેમ્બર સુધી ડુંગળીનો માલ જ જે જરૂરિયાત છે, માંગ અને પુરવઠાના જે સિદ્ધાંત પ્રમાણે જે રિક્વાયર્ડ માલ જે છે એ મળે એવી સંભાવના નથી. એટલે કાંદાના ભાવ જે છે એ વધશે એ બાબત તો નિશ્ચિત છે. હવે કાંદાના ભાવ શા માટે વધ્યા? એવું નથી કે સરકારે નિકાસની છૂટ આપી અને એને કારણે ખેડૂતોએ કાંદાની નિકાસ મોટા પાયે કરી નાખી. જે ભૂલ અગાઉની સરકારોએ કરી હતી એવી ભૂલ આ વખતે નથી થઈ. એવું પણ નથી કે વચેટિયાઓ માલ દબાઈને બેઠા છે અથવા તો કાળા બજાર થઈ રહ્યા છે, અને એવું પણ નથી કે ખેડૂતો જે છે એ નફાખોરી કરી રહ્યા છે. તો ડુંગળીના ભાવો જે છે શા માટે વધી રહ્યા છે? ડુંગળીના ભાવો જે છે અલ નીનો ઇફેક્ટ, એટલે કે કુદરતી જે આ વખતે આપણે જોયું છે કે વાતાવરણમાં જે અનિશ્ચિતતાનો માહોલ છે, અનિયમિત વરસાદ જે છે એના કારણે ડુંગળીનો પાક જે છે એના પર સૌથી વધારે અસર થઈ છે. હવે ડુંગળી જે છે, હકીકત એ છે કે આખા વિશ્વમાં ડુંગળીનું સૌથી વધારે ઉત્પાદન ભારત કરે છે. લગભગ 26 થી 30 લાખ મેટ્રિક ટન ઉત્પાદન ડુંગળીનું ભારત કરે છે. ભારત પછી બીજા નંબરે ચીન આવે છે, જે 20 થી 25 લાખ મેટ્રિક ટન ઉત્પાદન કરે છે. એનો અર્થ એ કે દુનિયાનું લગભગ 50% જેટલું કૃષિ ઉત્પાદન ડુંગળીનું માત્ર ભારત અને ચીન કરે છે. એટલે આમ જોવા જઈએ તો ડુંગળી માટે ભારત જે છે એ આત્મનિર્ભર છે, સ્વનિર્ભર છે. બલકે ભારત તો ડુંગળીની નિકાસ કરતો દેશ છે. ઘણી વખત ડુંગળી જે છે એનો પાક જ્યારે સરપ્લસ થઈ જાય છે તો ભારત સરકાર નિકાસની છૂટ પણ આપે છે, પરંતુ અત્યારે ભારત જે છે એ નિકાસ કરવાની સ્થિતિમાં નથી, એટલે નિકાસ પર તો પ્રતિબંધ છે. હવે કમોસમી વરસાદને કારણે શું થયું છે? એક તો સપ્લાય ચેઇન જે છે એ ખોરવાઈ ગઈ છે. ડુંગળી જે છે એ ભારતમાં 5 મુખ્ય રાજ્યો છે એમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે. એમાં સૌથી વધારે ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે, અને મહારાષ્ટ્રમાં લગભગ આખા ભારતની જે જરૂરિયાત છે એ જરૂરિયાતનું 45% ઉત્પાદન માત્ર મહારાષ્ટ્રમાં નાસિક, પુણે, કોલ્હાપુર અને ઔરંગાબાદ, આ જે બેલ્ટ છે ત્યાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન થાય છે. હવે આ વખતે શું થયું છે? ત્યાં અતિવૃષ્ટિ થઈ અને પછી વરસાદ પાછોતરો એટલો બધો ખેંચાયો કે લગભગ 25% જેટલો ડુંગળીનો પાક જે છે એ ખેતરમાં જ ખોવાઈ ગયો, અને બાકીનો 25% જે છે એ ખેડૂતે માલ કાઢ્યો પણ એને મંડી સુધી પણ લઈ જવા જેવી સ્થિતિ નહોતી. એટલે 50% માલ જે છે એ મહારાષ્ટ્રમાં નાસિક, પુણે, ઔરંગાબાદ, અહેમદનગર, કોલ્હાપુર વાળો જે પટ્ટો જે છે ત્યાં માલ જે છે એ 50% માલ સડી ગયો. હવે જ્યારે આ સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનાથી ડુંગળીની આવક શરૂ થઈ જતી હોય છે ને એને કારણે ડુંગળીનું સપ્લાય ચેઇન મેનેજમેન્ટ જે છે એ પરફેક્ટ ચાલતું હોય છે. વચ્ચે જ્યારે ડુંગળીનો ભાવ જે છે એ સહેજ વધવા જાય તો કર્ણાટકથી અને રાજસ્થાનથી ડુંગળીનો બીજો જથ્થો આવી જાય છે, એને કારણે ભાવોમાં એક પ્રકારની સ્થિરતા રહે છે. પરંતુ આ વખતે કર્ણાટકમાં પાક ઓછો છે અને રાજસ્થાનનો પાક તો સદંતર ધોવાઈ ગયો છે. હવે કર્ણાટક અને રાજસ્થાનનો પાક ધોવાઈ જાય તો આપણને રાહત મળે છે મધ્યપ્રદેશમાંથી, કારણ કે મધ્યપ્રદેશમાં પણ ડુંગળીનું ઉત્પાદન સારું એવું થાય છે. પરંતુ આ વખતે મધ્યપ્રદેશમાં પણ ઉત્પાદન 50 થી 60% થયું છે. એના કારણે શું થયું છે કે બધી જ જગ્યાએ ડુંગળીની ખેંચ વર્તાઈ રહી છે. હવે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં મહુવા અને ભાવનગર આ બેલ્ટ એવો છે કે જ્યાં સૌથી વધારે ડુંગળીનો પાક થાય છે. એટલું જ નહીં, આખા દેશમાં 3જા નંબરની સૌથી મોટી ડુંગળીની મંડી જે છે એ મહુવા ખાતે છે. હવે રવિ પાક જે છે એ માર્ચ અને એપ્રિલમાં જે આવવો જોઈએ ને જે જુલાઈ સુધી ચાલે એ માલ આ વખતે એની આવક મેં તમને કહ્યું તેમ 50 થી 60% માલ ઓછો આવ્યો. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે માલ રાજસ્થાનથી અને કર્ણાટકમાંથી આવતો તો એ માલ પણ ના આવ્યો. અને મહારાષ્ટ્રમાં મેં તમને કહ્યું તેમ કે 50% માલ જે છે એ ખેતરમાં જ ધોવાઈ ગયો, અને એને કારણે આ વખતે ડુંગળીની
ખાસી અછત વર્તાઈ રહી છે અને ડુંગળીની ખેંચ પણ છે, ડુંગળીની ખોટ પણ વર્તી રહી છે. હવે આને કારણે શું છે કે ડિમાન્ડ અને સપ્લાયનો જે નિયમ છે કે તમને માલ મળે નહીં તો ભાવ વધે એ સ્વાભાવિક છે. એટલે તહેવારોની સિઝન છે એને કારણે આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ તો વધ્યા છે, પરંતુ એની સાથે ડુંગળીના ભાવ પણ આ વખતે વધ્યા છે. હવે ખરીફ પાક જે છે જેના પર આપણને સૌથી મોટી આશા છે એ ખરીફ પાક ઓક્ટોબરમાં આવશે, એટલે સપ્ટેમ્બર એન્ડ અથવા ઓક્ટોબરની શરૂઆતમાં આવશે. એને કારણે માલ બજારમાં આવશે એટલે ડુંગળીમાં સહેજ રાહત તો થશે, પરંતુ ત્યાં સુધી કાંદાની જે આવક જે છે એમાં ખોટ વર્તાશે, એની ખેંચ રહેશે અને એને કારણે ભાવો જે છે એ આપણને ઓક્ટોબર એન્ડ સુધી ભાવો જે છે એ વધતા જોવા મળશે. હવે ભારત સરકારે પોતાનો બફર સ્ટોક જે છે એ વધારવાની કોશિશ કરી છે. એટલું જ નહીં, ભારત સરકારે કાંદા એક્સપ્રેસ શરૂ કરી છે. આ કાંદા એક્સપ્રેસ જે છે એ અગાઉ 2024માં પણ શરૂ કરી હતી. એ નાસિકથી શરૂ થશે અને નાસિકથી ચેન્નાઈ એક ટ્રેન જશે, એક ટ્રેન કોચી કેરલા જશે, એક ટ્રેન દિલ્હી જશે, એક ટ્રેન ગુવાહાટી જશે. એટલે આ ટ્રેન દ્વારા 35 રૂપિયા પ્રતિ કિલો બધાને કાંદા વેચવાનો અને વહેંચવાનો ભારત સરકારનો પ્રયાસ છે. પરંતુ આ પ્રયાસ જે છે એ પાસેરામાં પૂણી જેટલો છે, કારણ કે હકીકતમાં મહાનગરો સુધી માલ પહોંચે પણ સામાન્ય ગરીબ માણસ, અને ડુંગળી તો એવી વસ્તુ છે કે ગરીબ પણ ખાય છે અને અમીર પણ ખાય છે, એટલે બધાને ડુંગળીના ભાવની જે વધારો છે એ નડવાનો તો છે જ. ભારત સરકારે નાફેડ જેવી સંસ્થાને માર્કેટમાં દરમિયાનગીરી કરવા કીધું છે અને ભારત સરકાર જે આજથી 1 મહિના પહેલાં 1270 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે લગભગ 12 રૂપિયા 70 ભાવે કિલો ડુંગળી ખરીદતી હતી, એને પોતાનો ભાવ વધારીને 2645 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 26 રૂપિયા 45 પ્રતિ ક્વિન્ટલ માલ ખરીદવાની શરૂઆત કરી છે. પણ કોઈ માલ આપનાર નથી, કારણ કે બજારમાં 26 રૂપિયા માલ 500 ગ્રામ પણ મળતો નથી. હકીકત એ છે કે અત્યારે બજારમાં એ ગ્રેડ ક્વોલિટીનો માલ, જેને બેસ્ટ ક્વોલિટીના જે કાંદા કહીએ છીએ, એ લગભગ 65-70થી ઓછા મળતા નથી. વાતનો સાર એટલો કે ગુજરાતમાં મહુવા પાસે જે ખેડૂતો છે એની પાસે આજે મેં જ્યારે વાત કરી ત્યાં મંડીમાં તો મને કહ્યું કે લગભગ 3.5 લાખ જેટલી ગુણી, એટલે કે એક ગુણીમાં 50 કિલો હોય એટલે 1.75 લાખ ટન જેટલો માલ મહુવામાં છે. પરંતુ આ દેશની રોજની કાંદાની જરૂરિયાત, આપણે એટલું બધું કાંદા ખોરાકમાં વાપરીએ છીએ, 50,000 ટનની રોજની જરૂરિયાત છે. એટલે હવે 50,000 ટનની રોજની જરૂરિયાત જોતા કંઈ મહુવા આખા દેશને કાંદા સપ્લાય કરી શકે તેમ નથી. એનો અર્થ એ કે આવનારા 1.5 થી 2 મહિના સુધી આપને કાંદાનો ભાવ વધારો સહન કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં. આપણે પેલું કહે છે ને, દિલ બહેલાને કે લીએ ગાલી બી ખાયા લચ્છા, એટલે આપણે એવું કહીએ કે બાંગ્લાદેશમાં અત્યારે 150-150 રૂપિયા કાંદાનો ભાવ ચાલે છે અને પાકિસ્તાનમાં કાંદા અત્યારે મોંઘા થયા છે. એટલે આ એક ફિનોમિના એવી છે કે જેને કારણે પડોશી દેશોમાં પણ કાંદા મોંઘા છે. ભારત સરકાર ઈચ્છે અને વિદેશથી કાંદાની આયાત કરે તો પણ પહોંચી વળે તેમ નથી, અને આવશે ત્યાં સુધીમાં તો ઓક્ટોબર મહિનો આવી જશે. એટલે કમ સપ્ટેમ્બરની ધૂન ગાતા ગાતા થોડા કાંદાના ભાવ વધારો સહન કર્યા સિવાય આજની તારીખે બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સવાઈ અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? કાંદા માટે આ દેશમાં કોઈ નીતિ હોવી જોઈએ કે દર 2-4 વર્ષે કે આ ખેડૂતો તો રડે કે પછી સામાન્ય માણસ રડે, એની કરતાં કાંદાના ભાવમાં સ્થિરતા રહે એના માટે કોઈ નીતિ હોવી જોઈએ? તમારી ટીકા, ટિપ્પણી, પ્રતિક્રિયા, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.